અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગરમીથી થતી શરીર સંબંધિત સમસ્યાઓમાં પણ ધીમે ધીમે વધારો થશે, જેના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ આરંભી દેવાઈ છે। દર્દીઓના સગાન માટેની શેડની વ્યવસ્થાની સાથે સાથે પાણી, પંખા અને બેસવા માટે બાકડા પણ ગોઠવી દેવાયા છે। આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। દર્દીઓની સંખ્યા વધે તે વિશેષ વોર્ડ પણ કરાશે તૈયાર। अतिशय माथું દુખતું હોય, વીકનેસ હોય કે કંઈક વોમિટિંગ, ડાયરિયા થાય, આ બધા જ સિમ્ટમ્સ છે જે આમ વેગ સિમ્ટમ છે કે જે કોઈને પણ વ્યક્તિને હીટ સ્ટ્રોક થાય તો આવા સિમ્ટમ સાથે આવવાના છે। એ પોતે બ્લડ પ્રેશરનો બીમાર હોય તો પણ એને હેડેક થઈ શકે ને આના હિસાબે પણ થઈ શકે, એટલે એવા દરેક વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં આવે ને એના માટેની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે। જરૂરી ORSના પેકેટ ગણો કે પછી એને કેવી રીતે આપણે એડમિટ કરી અને સારવાર આપવી એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ને જો એવા દર્દીઓ વધશે તો એ પ્રમાણે એના હીટ સ્ટ્રોક વોર્ડની પણ આગળ વિચાર કરશું। તો દ્વારકામાં અધિક કલેક્ટરના નામથી રોફ જમાવતા યુવક યુવતી પોલીસના હાથે લાગ્યા। ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી પાડી। જીલ પંચમતિયા નામના વ્યક્તિની કાર પર RAC અને ADM અધિક કલેક્ટરની પ્લેટ લગાવવામાં આવી। આશ્ચર્યની વાત તો એ છે કે પ્લેટ સાથે કારના ઉપરના ભાગે પોલીસની કારમાં હોય તેવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરેલી જોવા મળી। હાલ તો ખંભાળિયા પોલીસે બંને યુવક યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છૂટા હાથની મારામારી, બે ઇકો ચાલકો વચ્ચે થયું ઘર્ષણ। પેસેન્જર ભરવાની લાઈનમાં ઇકો ચાલકો અડીંગો જમાવીને બેસતા હોય છે। ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે થઈ બબાલ। જાહેરમાં મારામારીનો વિડીયો પણ સામે આવ્યો। ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલકો બેફામ બની રહ્યા છે। નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે। વાઘોડિયામાં GRD જવાન મિત્રો સાથે દારૂની મહેફિલો માણતા ઝડપાયા। 5 દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા PI મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જોઈને ચોંકી ઉઠ્યા। મહેફિલ માણતા GRD જવાનને અન્ય 5 મિત્રો સહિત ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી। GRD જવાન ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ફિટ કરવામાં આવ્યો। હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન સહિત કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ છે। તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાઇનાને વોન્ટેડ જાહેર કરાયો છે। વિદેશી દારૂ સહિત કુલ 4,06,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો।